અને સીતારામ અને રામ રામ અને જય માતાજી અને જય વછરાજ. હું ઉઠી ગયો આજે સવારમાં વહેલો અને હું જાઉં હું દુકાને સિગરેટ પીવા. આજે મમ્મી ને પપ્પા ને કોઈ ઉઠ્યા નથી અને આપણી બીન આવે ગઈ પાછી ઘેર. આપણી બીન પણ આવી ઘેર એટલે એ લોકો ઉઠ્યા ને તો જે કાલે રહી ગામમાં ગયા અને થોડાક કામમાં ઉતા એટલે 2-3 દિવસથી આના વ્લોગ બંધ હતા આપણા. અને એવું આપણી વ્લોગ રેગ્યુલર આપણા ડેઈલી આવી જાય કાયમ નવી નવું આવવાનું જ છે કાયમ. સમજી લ્યો કે લઈ જાઓ અને આપણે નીકળેગા સિગરેટ પીવા. સિગરેટ પીએ અને પાછા રિટર્ન ઘેર આવ્યું ત્યાં તો મમ્મીને ઉઠે ગાય છે. એટલે મમ્મીને ઉઠે ગાય છે, ચા પાણી નાસ્તો બનાવી છે. એટલે મમ્મીની કહે વહેલું ઉઠે જાય, વહેલા આપણે પૂગે જાઉં ત્યાં તો રિટર્ન ઉઠે ગાય છે. સિગરેટ પીએ પૂછ્યું ને ઘેર તો ઉઠે ગાય છે મમ્મીને. તો મમ્મીને ઉઠે ગાય છે ને તો પછી નાસ્તો બનાવે છે તો નાસ્તો આપણી કરેલી હું રેડી 1 નંબર બધું કમ્પ્લીટ. અને આપણી જો જઈએ એવું સિગરેટ પીવા તમને બતાવવા જુઓ 1 નંબર મોજ છે. સવારમાં વહેલા ઉઠીએ એટલી મજા જ અલગ આવે કીકો ને સવારની મોજ તો અલગ જ છે આખી. આપણો દી 1 નંબર ઉગે, આપણા કામ હોય બધા કમ્પ્લીટ થઈ જાય. સવારના વહેલા ઉઠીએ એટલે બધું કમ્પ્લીટ કામ થાય ને એમ કે આપણી કામતા કમ્પ્લીટ થાય, આપણી કરીએ તો જ થાય, બાકી કામ કમ્પ્લીટ થાય નહીં. મારા લઈ જાઓ કમ્પ્લીટ કરવા માટે આપણી જવું પડે કામ પતાવવા. આપણા જે કામ હોય એ આપણી પતાવવા જવા પડે. એકલા તો જો સમજી લ્યો પતે નહીં, ભેગું ન થાય. એટલે આપણી કરવું પડે, આપણું કામ આપણી જ કરવું પડે, બીજા કોઈ તો કંઈ કરે નહીં સમજી લ્યો. એટલે આપણી નીકળે ગયા એવો આપણા લતામાં. અને જો લતામાં કોઈ વીઠું ને હજે વાગ્યા હમણાં 6:30 અને ગાયું ઊભી, બીજું કોઈ એટલી કોઈ હે નહીં. મારા લઈ જાઓ દુકાન આગળ આપણે પૂગવા આવ્યા ને દુકાનની પૂગી ગયા. દુકાનની જેને સિગરેટ લઈ લઈએ એટલે રેડ અમે પૂગે ગયા આપણી દુકાનની એટલે સિગરેટ એવું લઈ લઈએ. એટલે ને આપણી રિટર્ન થઈ ગયા અને બીજી ગલીમાંથી એવા લઈ જાઓ. આવ્યા આપણી દુકાનની બીજી ગલીમાંથી અને જાય બીજી ગલીમાંથી. માસી વિભાત એટલે આપણી માસી આગળ ઊભી ગયા 2 મિનિટ અને વાતચીત કરી. મેં કીધું આવજો ઘેર. પછી મેં કીધું નીકળે જ્યાં લો હું જ્યાં. મેં કીધું તમે આવજો ઘેર અમારે. તો કે હા કે આવ્યું. અમારા લતાનું શંકર ભગવાનનું મંદિર છે જોવો તમે. હું નો જ્યાં સવારમાં અંદર આપણું ભેગું ન થાય. આપણી નાયા ધોયા વગરના લઈ જાઓ. જો કૂતરો કારણ વગરનો ભહે કંઈ નહીં, કારણ વગરનો સવારમાં કૂતરો ભહે એવો તોફાની હે અમારા ઘર આગળ. સમજી લ્યો કે વાત પૂછોમાં ગઈ. હા ગમે એની પસાડે ઝાડને તાર રસ્તામાં લઈ જાઓ. હા ગમે એ જાતું એને જાયનું માણસ બિચારું ખબર નહીં ને તો દોડેલી એની બટકો ભરેલી. આપણે પૂગે ગયા એવું આપણા ઘર આગળ પ્રોપર. ઘરથી કંઈ સેટા હે નહીં મારા આગળ લઈ જાઓ. આપણી પૂગા આપણા મોટા પપ્પાના ઘર આગળ, આપણા પપ્પાના ભાઈ આગળના ઘર આગળ પૂગે ગયા અને અહીંયાથી એવું જઈએ આપણે ઘેર. અટાણામાં તો કોઈ વીઠું ન હોય, આપણા જેવું નવ્યું તો કોણ હોય તે ઉઠે અટાણામાં સવારમાં. તમે કહેતા છે કે આ કેવી જગામાંથી જાય, પણ અમારા ઘર આગળથી રસ્તો જ આવવો પડે. આપણું બાઇક પડ્યું. હવે મિત્રો આપણે પૂગા કે ઘેર મારા લઈ જાઓ. એટલે એવું ઘેર જઈને તમને બતાવવા બધું કે મોર્નિંગમાં કામ હાલે ને કામ નથી હાલતું ઘરમાં. જો કેવું હોય 1 નંબર. કોઈ ઉઠું તો લાગતું નથી. આપણે ડેલીમાં ગયા જોવાથી અને આ જો સવારમાં ફૂલું ને કેવા મસ્તી ના લાગે ઝાડવા ને અલગ જ લાગે કંઈક 1 નંબર. જો હગો તમે
મસ્તીના ફૂલું છે. આવ્યો આખડો છે જો, કોઈ ઘટે નહીં. સવારમાં ઊભા આપણે મજા જ આવ્યા રાખે. ઝાડવાની પાસે બેઠા રહીએ તો એ મોજે જ આવે, બીજું કંઈ ઘટે નહીં. અહીંયા આપણી ઘરના આંગળે તો જોઈએ ને એક ઝાડવું હીરાવાળું. જો લ્યો તુલસીજી કેવી છે, બહુ મોટી દુનિયાની. હજી ડબલામાં વાવી એટલી નાનકડી થાય, ડબલામાં તો મોટી ન થાય કે એના થડ ને નીકળવા ના દઈએ. પાછા જો તમને બીજા પીળા કલરના ફૂલ બતાવવા. જો આ કેવા હે મસ્તીના, એક નંબર મસ્તીના ફૂલ. જોવો હગો તમે, જોવો કંઈ ઘટે જ નહીં અમારા લઈ જાવ. આ એક નંબર. જો હગો તમે, જોવો કેવા લાગે. આ સવારનું જ, બાકી બપોર પડે એટલે આવા ના હોય ફૂલ લઈ જાવ, હવે અલગ જ થઈ જાય આખું. કોવાયરને જો કેવા લાગે. ઝાડમાં ગમે એટલા સવારમાં એક નંબર જ લાગે મસ્તીના. એવા આપણી ઉપર સળીએ જે ઉઠ્યા ને આપણા ઘરના, ઉઠે પછી એવું કામ કરે ને કામ ન કરે દેખાડા પછી તમને બધું સામ્રાજ્ય અમારું. જો ગલે જાઓ, મારી મમ્મી બનાવે શા. ઉઠે ગઈ મારી મમ્મી હમણાં જ, જો ઉઠ્યા છે અને સવારમાં બનાવે શા. બરોબર ને મમ્મી? જય માતાજી, જય વસરાજ, દૈરામ સીતારામ ને રામ રામ. જો સા પીવો હોય તો જા આવો સા મૂકા. સવારમાં ઉઠે 7:30 એવું થયું છે. તમારે પીવો હોય તો આવો સા બનાવવા. જા ખાઈ નાખા, સંજીપી નાખી સવારમાં લઈ જાવ ચા પીવો. હું તો કારુકની વાત જોતો હતો, મારી મમ્મી ઉઠે ને તો ભેગું થઈ જાય. હું ગોતો સિગરેટ પીવા, તમને બધી બતાવવા જ આગળ તમે જોતા જ જાઓ. એટલે સિગરેટ પીને વહેવાયો અને મારી મમ્મીની વાત જોતો હતો. મારી મમ્મી ઉઠી, મમ્મી ચા બનાવું ને તો કે હાલો બનાવાય કે હું. ઠંડુ ઠંડુ વાતાવરણ છે, વરસાદ બંને તો મેઘરાજા મન મૂકે ને વરહે. જો ફેણ ચાલુ જ છે. બહાર નીકળવાનું મન નથી થતું, સરખી કામે નથી કરવા દેતું, લુગડા હુકાય નહીં. ઉઠે ને બારોબાર જાવું કા સાત બસ ખાધા રાખો ને ઘરમાં બેઠા જ. વરસાદ બંધ જ નથી રહેતો. પોરબંદરમાં વરસાદ પડ્યા પડશે, ઝીણો ચાલુ જ છે. એક ધારો નથી વરો હતો. અડધામાં પડે તો અડધામાં બાકી બંધ હોય. આઘેરા જઈએ ને કે આ વરસાદ ને તમારે હે તો કે હા છે વરસાદ. આમાં બિચારા મજૂરી માણા કામ કરે કયો. હજે માણા એ ખેતરમાં વાવ્યા ને પૂરા બિચારાની. કોઈ નેદણા કર્યા ને, માંડવ્યું વાવી હોય તો નેદવ્યું પડે, ખડ ફેંકા હોય તો માંડવી કાઠી થાય. કયું જોઈએ હરે જાય આવીને સાફ સફાઈ કરે તો કંઈક અસર થાય ને. એટલે ખેડૂતનો તો બિચારાનો કોઈ આરો જ નહીં. ખેડૂત કરે માણસ કે ખેડૂત મહેનત કરે અને આમાં મજા છે તો મજૂરીની જ માણસ છે. મજા છે 500 700 રોજ છે. અટાણે ખેડૂતે કામ કરી લઈએ તો આવ તપીલો સાફ કઈ વધે નહીં વાહે બિચારાને. એ તો આ નવા જૂનું કરે એ જડતું હોય તો ખેડૂત બધાય સમજાણા, પણ જે રોડ ઉપર ને રહેતા હોય બિસાડા એની કામ હાલત થાય. એ કેની કહેવા જાય? એ તા કોઈની કંઈ કે ન હગે ને કોઈની. આમાં હાલત જોવો તો ગરીબ માણસોની કોઈ હારો જ ને. ગરીબ માણસને કોણ જોવે? આપણે ચાલો ઘરમાં ઘરે જઈએ, પણ એ બિસાડા દૂધ નાખા, તમારે રેડી જેવો દૂધ નાખા. સા પીવો હોય તો એકદમ આવો. આપણી પેટ બારીએ, આપણી દેહગીએ એમાં ને દીધા જેવાય ને એટલી મૂડી મિલકત આપણા પાસે હોય નહીં. આપણે કોઈની સપોર્ટ કરે હગીએ તો તમે કોઈ સપોર્ટ કરે હગો હોય તો ગરીબ બધાની સપોર્ટ કરો. અમે તો અમારે તો આપણી આ આંગળી સીંધીએ તો કહેવાય છે ને કે દેવાઈનો તો દયા રાખો અને આંગળી સીંધો તો પણ પુણ્ય તમને થાય. એટલે આપણે આંગળી સીંધીએ તમારાથી જો દેવાય તો દિયો. બાકી આમાં કોઈ હારો નથી. હજે તો વરસાદ ચાલુ થયો પણ આ હાથમું કરવા દઈએ તો સારું છે. નકર આવ મને તો નથી લાગતું કે હાથમુંનો મેરો કરવા દઈએ. પહેલા વખતે તો બધાયનો બગાડે જ નાખ્યો હતો. આ ચૂકલે જો આ વરસાદ અહીંયા કરે તો વરસાદમાં અટાણે બિસાડાને કેટલો મનમાં કેટલું રાખ્યું હોય કે હાથમુના મેળામાં મેં આ કમાયું ને આ કમાયું ને દુકાનું કર્યું ને જગ્યાએ ભાડે રાખે એટલા ભાડા ભરવા કાંથી આ કાઢી કેમ કરે બિસાડા. આ વરસાદ આવો ને આવો અટાણે ને તો હરખો ને જ વરસતો મોકો જ હાસે છે. તમારે જોવું હોય જોજો, હાથમું ઉપર જ મોકો હાસે છે. તો કામ ભગવાનને તો પુગાતું ને. માણસ હોય તો માણસની લાકડીઓ લઈને મારવા જાય. વાહ કી ભગવાન પાસે કી જાય કે વરસાદ બંધ કરે તારો. આ તો મેઘરાજા વરહે મન મૂકે જોતા ખરી મરજી પડે તાર વરહે.
આ કાંઈ એનો ન્યાય છે કે અન્યાય છે કે ખબર નથી પડતી આપણી આપણું કુદરત મેં હાલતું ને તો પછી પબ્લિક એ પહેરી કાં હાલે, એના સિવાય કાંઈ ન હાલે. પબ્લિક એના આગળ જ પહેરી હાલે, બાકી કોઈ જાતથી કોઈ આગળ પહેર્યું ન હાલે. હા, ભગવાન હે ને એ જ સીધી ના કરે બધા એની, બાકી પબ્લિક આ સમજે, કોઈના બાપનું ન સમજે. આ પબ્લિક વરે બિચારી કામ કરે, પબ્લિક કામ કરે બિચારી, પબ્લિક કામ કરે. પબ્લિક જેવો જ ભગવાન થેગો, જેવું પબ્લિક કરે એવું ભગવાન કરે. ભગવાને પણ આ માણસને પૂગે કોણ? ભગવાન. હા, માણસને જ પૂગતા, પણ આ ભગવાન પૂગે. ભગવાનની લાઠીમાં અવાજ ને એક ઘા ભેગું માણસ આમ ઉભે રહીએ, સમજ્યા? બાકી એવી સીડી કોઈ નથી ને કે ભગવાનની કોઈ હક ન દે. આવા મેં મૂંઘાઈની મરણ, માણસ કે ને મૂંઘાઈ, મરણ અને મેં આવી વસ્તુ 3 શિયાળીની એના પાસે રાખી. ન કરતા માણસ સીડી સડતું ઉપર ચડી જાય, પણ એવી સીડી કોઈ ને કે કુદરતની જ ને પુગાતું ન કે માણસ હસવાય નહીં હો કાંઈ. કુદરતની આ તો માયા છે બધી દીકરાઓ. એ કહે કે મારી કોઈ પૂગ્યું ને પૂછ્યાય નહીં, તમે શાંતિ રાખો, પણ તોય શાંતિ નથી રહેતી આપણાથી, રીએ નથી રહેતી. તમારે સાપી હોય તો પાછા આવી જાવ, લસણ સડાઈ જાય, જવું પિયા શાખે હવારનો સાપ પેલો મારી મમ્મી. જો આ સા મજા આવે, થોડોક રસો કરા. કેવો બહેનો મમ્મી? બરાબર બહેનો. જો અમારો બહેનો એટલે ખાંડ નાખે, એટલે હું એ જ કહેતો હોય બધાની કે હે ને શાખેને જ બનાવાય. મારી મમ્મીની જ જાતને તાર કહેતો હોય, મેં શાખેને બનાવીએ ને તો વાંધો ના આવે. શાખેન બનાવવાની જરૂરત ન હોય. રસોડામાં બાઈની કાયમ માણસની આદત પડે ગઈ રસોઈ કરવાની, મને આદત પડે ગઈ. પણ હું આમાં તમારે સામું ધ્યાન દેવામાં આવતી હતી, ખાંડની સબ્જી કેટલું નાખી ગણતા ભૂલે ગઈ. એમાં પાછી મારે ઘટીથી નાખવી પડી. હો નહીં માં કામ આપણે કાં કોઈ દંડ કરે જે કામ ને તમે અમારી મદદ કરો એવી ને એવી કર્યા રાખજો, અને ફૂલ સપોર્ટ કરજો. ઇન્સ્ટામાં ફોલો બેક દીજો, અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબર કરજો, અને લાઈક અને કોમેન્ટ તો ભૂલતા નહીં મારા કલે જાઓ. જો મને બોલતા આવડ્યું. શેર, સબસ્ક્રાઈબ ને ફોલો, શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરજો. અને દેવ વડોદરા 13 નંબર યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક બધામાં એણે ઓલી કામ કે આ આઈડી ચેનલ યાદ આવ્યું, મળી નહોતું યાદ આવ્યું, આજ તો બધું આવડે ગયું. ચેનલ એને એમાં ચાલુ જ છે 24 કલાક, તમે જોજો. અને તમે એને ફોલો કરો તો એ હાઈ ક્લાસ મૂકે. અટાણે તો જો કે એ મૂકે કે કાંઈ ન મુકાય ને આઈ ન મુકાય નહીં, પછી એ તમારી ઓલીએથી આગળ આવતો જાય ને મનથી ઉતારે. એ કોઈ પાસેથી કંઈ મદદ લેતો ને એકલો કરે. એકલો કરે તો તમારી સપોર્ટની જરૂરત છે. એની કોઈ આગળ પાછળ સપોર્ટ કરાવીને તમે જ છે. પબ્લિક કરો તો એ આગળ આવે. તમને જો ગમતો હોય ને એના બધા વિડીયા ગમતા હોય તો તમે એને આગળ લ્યો. અસલ વિડીયા દેખાડીએ તમને. હો એટલી વિનંતી છે મારી. ભગવાનની દયા જો તમે કરો તો, બાકી તો ધરાર અમારાથી ન તમને કહેવાય. સાપી હોય તો આવે જાવ. હાલો એવું કલે જાઓ, આપણી સા પીએ લઈએ. સા બને ગો એટલે એવું સા પીવાની તૈયારી છે. મમ્મી નાખે કેટલીમાં એટલી સા પીએ લઈએ આપણી. સવારે બધાની સીતારામ ગાડા ભરાય એટલું કે હવે છે પ્રભાતના પોરમાં રામનું સીતારામનું નામ બોલો. આ કોઈ દી ભૂલજો માં. સીતારામ છેલ્લે આપણો ઉદ્ધાર એ જ કરીએ, બાકી કોઈ નહીં કરે. બધા મૂકી દઈએ, બાકી ઉપલો ઉદ્ધાર કરીએ. આ જીવને કાંઈક ઠેકાણે લગાડીએ, એટલું યાદ રાખજો. જય માતાજી, જય ભગવાન.